આજે પીઝા બનાવેલા છે રાઈટ, તો બી જરાક બી નખરા નહીં કરતો હું. જો ઓહો હો માશાઅલ્લાહ બનેલું છે, એટલું ભારે છે. પેલો લે ને કાવલા બધા સારા છે, સબ ઠીક ઠાક. એ આજે વેડનસડે છે ને કેટલા દિવસ પછી આવવાનો મોકો મળ્યો મને કેમેરાના સામે. બહુ દિવસ થઈ ગયા. હવે ઘરવાળા જ નહીં હોય તો શું કરે, કોણ રેકોર્ડિંગ કરે? તો જ ને સુનીતા તો એમ કે મને નહીં આવડે એમ કે રેકોર્ડિંગ કરતા મોટા. અચ્છા, તો પછી કાલે છે ને સોનીની કોમેન્ટ ઉઠી સુરતથી. સોની ટેગ થતું હોય તો કરી દેમ છો, તો તેની કોમેન્ટ ઉઠી કે હું કે મોટા એમ કે મેડમ એમ કે આટલી બધી મહેનત કરીને રાંધે તો એ કે એમને કુકર તો તમે બદલી દો, કુકર તો નવું લઈ દો, જૂનું કુકર એમ કે અચ્છા સોનીજી કુકર તો બીજું છે, સાચી વાત કેમ બીજું કુકર છે પણ છે ને. અચ્છા તો તે છે ને પેલું એમ કે કારીગર બરાબર નહીં હોય ને તો પછી તમે ગમે તેવું મટીરિયલ આપો નહીં, ગમે તેવો સામાન આપો, કારીગર હારા નહીં હોય ઘર બગાડી નાખે. વાંકું ચૂકું આરું ટેરું બેઢંગું બનાવી કરે જો કારીગર હારા નહીં હોય તો. ને કારીગર હારો હોય તો બેઢંગી વસ્તુ હોય ને, હારી વસ્તુ નહીં હોય તો બી ટીમાંથી બેસ્ટ પરફોર્મન્સ આપી દે. જી તો એમાંથી છે ને એ જૂના કુકરમાંથી બી કેટલું બેસ્ટ પરફોર્મન્સ આપી રહેલા છે એ લોકો. અચ્છા તે પણ હવે તમે એવું કહો કે આ તો બહાનું કાઢે, હે નાલા બહાનું નથી કાઢતો, સાચું કેમ બહાનું નથી કાઢતો, પણ એ લોકોને આ જ ફાવે છે તો આ જ વાપરી રહેલા છે હે ને એ લોકો બી નખરા નહીં કરતા. જો મેડમ બી નખરા નહીં કરતા કે ના નવા કુકરમાં જ રાંધું કે બીજા હાડા કુકરો છે તેમાં જ રાંધું, ને હું બી નખરા નહીં કરતો. સાચું કેમ એ લોકો જેવું રાંધે ને જેવું બનાવે તેવું ખાઈ લેમ. આજે પીઝા બનાવેલા છે રાઈટ, તો બી જરાક બી નખરા નહીં કરતો હું. જો ઓહો હો માશાઅલ્લાહ બનેલું છે, એટલું ભારે છે. અંદર ઉપર ઓલિવ ને બધું લાખેલું છે ને ચિકન બી હોય જ અંદર હે ને. હા ચિકન બી બધી લાખેલી છે. જબરજસ્ત ટેસ્ટ ને જબરજસ્ત ટેક્સચર ને બધું મજા આવી જાય એવું લાગી રહેલું છે. પેલું શું કે આંખો થકી દિલમાં ઉતરે તે હે ને, પહેલાં આંખમાં ઉતરે ને પછી દિલમાં ઉતરે. ને હાથે સ્વીટ ડીશ બી કંઈ આવેલી છે, આ કે અંજીરનો હલવો છે હાથે ને ચાયનો એક કપ છે. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું.